તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. શેરા બિરન તો નવરા થઈ ગયા અને લગભગ 8 સાડા 8 થવા આવી છે અત્યારે. અને બ્લોગ આપણે થોડોક મોડો ચાલુ કર્યો છે, કારણ કે હે ને હમણાં થોડાક લગ્ન ગાળો એવો હતો ને, લગ્ન જો કે ક્યાંય શૂટિંગ કર્યું જ ના, ટાઈમ મળ્યો બરોબર. અને નવરા નતા, થાકોડો હતા, મોડો ઉઠ્યો શેરા બિરાઈને. અને હવે કીધું આપણે બ્લોગની શરૂઆત કરી. તો મિત્રો આજ છે ને મેં કોમેન્ટો ઘણી વાંચી હતી, અને મોહનને કે 10મા ધોરણનું રિઝલ્ટ કેવું આવ્યું એ ઘણાએ પૂછ્યું હતું. તો આજના વિડીયોમાં છે ને મોહનનું 10મા ધોરણનું રિઝલ્ટ નહીં બતાવું. કા નથી બતાવું? બતાવી દઈશ વાલો ને. એમ હા, મોહન અહીં બેઠો એટલે મને યાદ આવી ગયું, નકર તો ન યાદ આવે. એ હવે આમ ગમે ત્યારે બતાવી, તમારો વિડીયો જોવાનો. હા એમ, એટલે વિડીયો આખો જોવો પડે તો બતાવી, અત્યારમાં નહીં કે જે આખો દિવસ બાકી, આખો દિવસનો અમારે બ્લોગ બનાવવાનો હોય, અને પછી અમે તમને મોહનનું રિઝલ્ટ બતાવશું કેવું આવ્યું, કેટલા ટકા આવ્યા, શું ટોટલ માહિતી આજના વિડીયોમાં તમારે જોવાની છે. મોહન એકની જો, અંજલિની નહીં, એને નથી, એને ફરી ક્યારેક વિડીયો આવશે બરાબર. એટલે મોહનનું આજ 10મા ધોરણની એક્ઝામ પરીક્ષા અને બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ એ આજ તમારે જોઈ લેવાનું બરાબર ને? હા, આઈફોન લેવો હોય તો કીજો કોકને. કા બેસી ક્યાં હે આ રહ્યો એ? ક્યાં આઈફોન તો કાગળિયું હે? આઈફોન અમારો આઈફોન 10 પ્રો મેક્સ, આઈફોન 10 નહીં આઈફોન 10 નવો એમ લાઈક આઈફોન 17 પ્રો મેક્સ. એ બરાબર, 10 તો નીકળ્યો નથી હજી. પપ્પા જો તો ગુજરાતીમાં લખી, મન કે આવડે એને ઇંગ્લિશ આવડે તો લખે. આ ક્યાં તમને સફરજન લાગે? મન જ બનાવતા 10મું આવડે તો ને, હજી વાકાને ભણવા જાય પછી આવડશે. ગામમાં લગભગ આવડે એવું મને લાગતું ને, કે આવડશે. નહીં આવડશે આવડશે, થોડુંક આપતું આવડે. મસ્ત હારા હે ને એટલે થોડું કમથું આવડશે. અમારા ગામમાં માસ્તર બસ્તર ટીચર બધા હારા છે, રેડી છે. પણ આ તો છોકરા ઉપર જાય ને તો આવડે ને કઈ. અને જો અહીં બુદ્ધિ જો અહીં હોય ને તો આવે, અહીં બુદ્ધિ હોય ને આમાં તો આવે. આમાં નથી, એમાં નો ખાલી બુદ્ધિ થઈ હોય. ગઈ. આમાં પહેરી છે કાઢ લેવી. હાલો મેં અત્યારમાં જો મોટરસાયકલ તૈયાર કર્યું હતું, ગોતનભાઈ ફોન હતો ખાતર વળી પાછું બીજે ક્યાંક જવાનું હતું. એ કે હાલો રડી જઈશ એવું છે, લગભગ જવાનું નહીં થાય, કદાચ હજી ફોન આવે હજી પાછું જવા જ થાય એવું બધું છે. ફેરે જઈશ બાકી ફેરે ગઈ થાકી ગયા, વિવાહ કરીને વિડીયો તો આવ્યો ને વિવાહનો. થાકી ગયા એટલે વિડીયો ન ઉતારતા. હા મેં તમે વિડીયો જોયો ને, એક દિન ખાલું પડ્યું છે, પણ વિડીયો જોયો એ ટોકમાં હતા. બાકી વિવાનો વિડીયો એમાં એટલા દી રજા રહે, વિવામાં વિડીયો ઉતાર્યો જ નથી. કા નવરાત નો થાય, ઘરનો વિવાહ એટલે કામ કરવું પડે. વિડીયો તો ઓલાથી કામ કરવા વિડીયો ઉતારવા જાય, એટલે આમ વિડીયો નતો ઉતાર્યો. ઘરનું હોય ને એટલે કામ કરવું જ પડે. ભાઈનું હોય ને ઘડીએ નવરા ન હોય, એટલે આજ પાછું વિડીયો એટલે પછી ઉતારે કે આ કામ ઘડીએ વળી આવે નહીં, એટલે કામ કરવું પડે. એમાં હાલે સાસ કીધું ને ગેતનજી ફેરી નથી, ગેતનજી ગામ તરફ કરતા સાસ બધો ટોક ખોટી રહે, સાસ ખોટી રહે. બીજું ડબ્બા બે ઉડકીને મૂકી દીધા, ઘઉંનો બાજરાનો લોટનો ડબ્બો હાવ ખંખેરી લોટના ડબ્બા ખાલી થઈ ગયા, લગ્નમાં પીડાતા હતા. લગ્નમાં પીડા ખાલી ઢોરા નીણ થાય ને પાય ને વિયા જાય. એમાં પાછું પાડોશી ને કઈ કે આટલા ટાઈમે નીણ નાખી દીધું, પાકા દઈશું. આજ ઘરે રહ્યા હે, આજ આજ ઘરે રે. લગભગ 7-8 દી થી હા એટલે લગ્ન આયા કીધું ને હમણાં ભાઈ. હમ હવે આજ ઘરે રહેવા જીડું લુગડા સંભળી કેટલું બાકી ખબર હે. વિવાહ હોય એટલે કામ કેટલું આ વધે, તો આખો દી નવરાત નહીં થાય. નવરાત નહીં થાય. એટલે સાસ ફેરવું પછી દયણા કરું, પછી આ પેલા લુગડાનું રાખું. લગ્ન હોય એટલે લુગડા એટલા તાજા ફેરા થઈ જાય. લુગડા એટલા ગઈ, આખું ઘર વ્યા જાય પાછા ગઈ, કોઈ બાકી નહીં. અને આજે બા તો આયા નહીં, બાત રોકાણા અહીંયા બેન ના ઘરે. કાલ હતી ભાણાની હગાઈ હતી. હા એટલે કાલે બાકી હતા, કાલ અહીંયા ભેડે વહી ગયા. બાકી તો નક લગન
પતેરી લગન પણ ગાળા કાલ લગનમાં. હગાઈ હતી ત્યાં છીએ હારું પડામ કાંઈ હે ને નકર પડામાં હુકાઈ જાય નથી. ઉનાળાનું ખેતરમાં ખાલી હોય એટલે ઉપાધિ ન હોય. હવે થોડુંક વાવેતર કાંઈક કરવું પડશે ને ઝાડ નહીં વાવી દે પેન્સિલ લીલું એટલે જ ને. હવે કાંઈક નવું રાખ્યા હે પછી વાવી દે કાંઈ. તો હવે સાસ ફેરાઈ જાય, માખણ તૈયાર છે. ઓખા એક સાઈડ દે થોડી સાઈડ થાય ને ઉનાળાની સાસ જ મેન વસ્તુ બની જાય. પાણીની સાસ ભાવે છે, બાકી કાંઈ ખાવાનું એટલું ભાવે નહીં અત્યારે ઉનાળાનું. ક્યાંય ના થાકી જાય લગન કરી રાતે રીતે કામ કરવું સારું. કામ કરીને ઓછા થાકી, લગન ગાળામાં થાકી જાય. તો મિત્રો વાગી ગયા 9 ને માથે 17 મિનિટ થઈ ગઈ છે અને હવે રમીને ભેંસ છોડી છે કરવા. આપણે જો આ રહ્યો ને રજકો થોડોક પાછો થયો હોય, લીલું હોય ને આ પાંગરો છે. કીધું આને અહીં સારી સવારમાં રહ્યો ને ટબુને લાવ્યો હતો. ટબુ કાંઈ શરીર ઊંધી ન વૈરી, ખાલી રહ્યું ને થોડાક પાંદડા ખાધા હારા ને પછી વહી ગઈ ભાગવા માંડી, પછી બાંધી આવ્યો હું ને આને એવું લાવ્યો. આ કેટલું ખાય હવે રજકો કીધું ખાઈ જાય ને સારું, પણ આવડો રહ્યો ને વાઢવામાં ન હરખું આવે એટલે આમ આને સોયડી છે, બીજી બધીને બાંધી છે. એમાં રોપા ગયા છે જો નીણ લેવા, જોરિયા એ નીણના પૂરા લઈ આવે ને આને આજ અહીંયા સરવા મૂકી દીધી. આ રહીને આપણે વારા હોય ને ઝાટકાને અહીંયા ન પડખે જાય. ચોમાસામાં પેલા શરદી હોય ને એટલે ક્યારેક અડી જાય ઝાટકાને વારે, એટલે વારો દેખી જાય એટલે અહીંયા તરત પાછી વરી જાય. એટલે એવું છે બધું. આ દોયડી બાંધ નાખીને તોય પાછી અહીંયા બહાર જાય ને એટલે ભલે એવું ખાતી હોય ઘડીક સરવા જાય એટલે ધરાઈ જાય. ને તમારા રોપા રહ્યા ને એક પાણો ઠોઈકો ને તે હવામાં આવી ગયા થોડાક, કે હું નારિયેલ પાડી જ દઉં હમણાં ખબર. હાલે લ્યો હવે આવી ગયો થોડી ઠીક હે હમણાં ખબર. નારિયેલ ન તૈડું તો હા પડી ગયું. આ પાછું આજે એક પડી ગયું, 3 ભેગા થઈ ગયા. આવા નારિયેળ પડે જ છે, કેમ પડતા હોય ને ખબર હોય. કોમેન્ટમાં કીધું જો આ રીતે ડેટીઓ સુકાઈ જાય, ડેટીઓ સુકાઈ જાય. હાથે પડે, પાડવાય ન પડતા. 2 ઘરે પીળે ને ત્રીજું પીળું પીળે જેટલા હે હે ને કાયમ એકાદું એક કાં 2 ખરી જાય છે. કીધું પાકે ને તો તોરણ બાંધી માતાજીને કઈ, પણ પાકતા આમને આમ ખરી જાય જેવા તેવા પાકે. ટોપરું દસલ થઈ ગયું હોય, ટોપરું થઈ ગયું પાતરું અને પાણી આમ તો મીઠું હોય, પણ ખરી જાય હાવ હારા ન પાકતા. સોરાયા લાગે છે ઘઉં સોરે આમ જો તો. એટલે દી ના આયા રાતના કી દેખાય છે નહીં. આમ જો આખું બકડિયું ભરી લીધું. આપણે નવા ઘઉંનું દહીણું આજ કરવાનું. નવા ઘઉં તો કીધું ના ખાય શું આ પેટી ના આજ કાંઈ ખાતું એમ કે. એવું છે હમ તો અમને તો એવું હોય ને બધાય પેટીમાં નાખી દીધા છે. એટલે નવા હા પણ કે એ આ પાવડર ફેરવેલો હોય એટલે થોડા ઉપડી પાવડર ઉડી જાય. છે હવે જો દહીણું કરવાનું છે ઘઉંનું બાજરાનું. બાજરાનું તો હવે નક્કી નથી. બાજરાનું હલો ખાતા નથી. હા ઘઉં અમાર બહુ થઈ ગયો તો નામ દીધો ઉકેડા કડવો થઈ ગયો તો કરવો થઈ જાય. હા ઉડે. તો મિત્રો આપણે ફાઇનલી નવરા થઈ ગયા છે. તે કાંઈ ખેતરનું થોડું ઘણું ખબર થઈ કરી અને તમને સવારનો કોણી ગોળ છોટાડ્યો હોય તો હવે ઉખેડી નાખી. ઈ કોણે છે એટલે કોણીએ ગોળ નથી તો એટલે આપણે સવારની જે કંઈક વાત કરી હોય નથી એ વાત રાખી હોય એ વાત તમને આગળ કહીશું. એટલે કોણીએ ગોળ એવું એ મુજબ કહેવાય એમ. અમને તેમ કે કોણી સોઈટો લાગે જોઈ લો. ગોળ ગોળ કાંઈ નથી. એટલે હવાનું આપણે કીધું હતું વિડીયોમાં કે મોહનનું 10મા ધોરણનો રિઝલ્ટ કેવું આવ્યું છે ને એ તમને બતાવવાનું.
કઈ રીતનું બતાવશો? સ્ક્રીનશોટ રાખી સ્ક્રીન રાખી તો જોઈ લ્યો. હાલો જો આ સ્ક્રીન ઉપર રહ્યું ને એ જ છે આપણા 10મા ધોરણનું મોહનનું. બરાબર, કેવું આવ્યું વિડિયો જોઈ લેજો. આ સારું કહેવાય કે ન કહેવાય. અને આમાં ટકાવારી કેવી રીતે કાઢી ને એ તમને આવડતું હોય ને એ ટકાવારી કાઢીને અમને કહેજો કોમેન્ટ. બરોબર, બાકી અમે જે કાંઈ આ ઓનલાઈન બતાવે ને એ જ તમને આ સ્ક્રીન ઉપર બતાવી છે. બાકી હજી કાંઈ ઘરે તો આપણે કાંઈ આવ્યું નથી. ઓનલાઈન જોઈ અને સ્ક્રીનશોટ પાડીને તમને બતાવી છે. આ હતું અમારા મોહનનું 10મા ધોરણનું રિઝલ્ટ. અને ઘણી કોમેન્ટો આવે છે જે જોયું નથી રિઝલ્ટ એની કોમેન્ટો હતી એ કે મોહનનું સારું જ આવ્યું છે અને કે એમને ખબર જ છે મોહનને અંજી પાસ જ થઈ ગયા છે કે એ સાચી વાત છે. બે પાસ જ થઈ ગયા પણ અંજીનું તો રિઝલ્ટ ઘરના એટલે ખબર નથી કારણ કે એનું ઓનલાઈન જે કાંઈ એવું જોયું ને આપણે મોહનનું ઓનલાઈન અમે જોયું ને રિઝલ્ટ એટલે અમને તમને બતાવ્યું છે. ખાસ કરીને જેને ખબર હોય ને એ કોમેન્ટ કરજો. અને અમારે મોહનને શેમાં જવું, સાયન્સમાં જવું, કોમર્સમાં જવું કે પછી આર્ટ એમાં એ 3 માંથી કેમાં જવું. બરાબર, ભણતરમાં આગળ વધવું કેમાં એ કોમેન્ટમાં કીધો ખાસ કરીને. બરાબર,